હમણાં સુરતની એક ઘટના તમે જોતા હશો કે આપણે જે જૂનાગઢના ઘીરેન પટેલ કરી અને ઇન્સ્ટાગ્રામમાં સારું એવું તમને હસાવતા હોય અને કોમેડી વિડીયો બનાવે છે. તો તમે જુઓ જીવનની એક વાસ્તવિકતા અને એક જીવનની હકીકત જ્યારે તમને સામે આવે ને ત્યારે તમને આમ કેવો આમ લાગતું હોય. પડદા પાછળની દુનિયા આખી અલગ છે અને વાસ્તવિક જીવનની દુનિયા આખી અલગ છે. એ જ્યારે સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાં તમને જ્યારે આવા અનેક કોમેડી વિડીયો બનાવી અને હસાવતા હોય ત્યારે તમને મજા આવતી હોય છે અને તમે અવારનવાર એ વિડીયો જોતા હો છો. ઘણી વખત એમાં કોઈના દારૂના વિડીયો હોય છે, એમાં કોમેડી હોય છે અને એ બનાવતા હોય છે. પણ એ જ વસ્તુ જ્યારે રિયલ જિંદગીની અંદર આવે છે ત્યારે લોકો એના ઉપર થૂથું કરે છે, નો દેવાની ગાળું દે છે અને મારપીટ કરે છે. તમે વિચાર કરો, આ સમાજ કઈ નજરે તમને જોવે છે કે સમાજ ક્યારે તમને શું કરી લે, એના ઉપરથી એક તમને દાખલો આપું છું. દારૂ પીવો એ તો હવે સામાન્ય થઈ ગયું છે. લગભગ તમે જાઓ એટલે દારૂ નથી પીતા એવું નથી. આ બોલિવૂડના તમે ફિલ્મ જોવા જાઓ છો, અમે કયો કલાકાર દારૂ નથી પીતો, કયો હીરો દારૂ નથી પીતો, બધો દારૂ પીવે છે અને છતાંય તમે વાહવાહી કરો છો અને તાળીઓ પાડો છો. પણ એ જ્યારે જિંદગીની અંદર વાસ્તવિકતામાં આવે ને ત્યારે એને જ તમે ન કહેવાના શબ્દ કહો છો અને લાઈક આવે એમ બોલો છો. કોમેડી કલાકારો બોલિવૂડમાં જેટલા છે એમાં મોટા ભાગના દારૂ પીતા હોય છે, તો એ નડે નહીં. પણ જ્યારે તમે જિંદગીની અંદર એ વસ્તુ હકીકતમાં ઉતારો ને ત્યારે આવા બનાવ બને. વાસ્તવિકતા જ્યારે જિંદગીની અંદર લાવો ને ત્યારે પડદા પાછળની દુનિયા આખી અલગ છે અને વાસ્તવિક જીવનની દુનિયા આખી અલગ છે. આપણે એમ નથી કહેતા કે ભાઈ એને સારું કામ કર્યું કે જે કર્યું એ તો એને ભૂલ કરી છે એટલે એ કાયદાકીય રીતે જેને સજા થવાની તો થવાની અને જે કાંઈ એના દંડ કે જે કાંઈ થવાનું છે થાય. અને એમને પણ આપણે કહીએ છીએ હિરેન પટેલને ખાસ કે ભાઈ લોકો તમે જ્યારે કોઈ સારા કામ કરતા હો અને તમારું નામ થાય ને ત્યારે લોકો એટલી કેવી ભૂલ ગોતવા પાછળ પોતાની આખી જિંદગી ખર્ચી નાખતા હોય કે આ માણસ ક્યારે પકડાય, આ માણસથી ક્યારે ભૂલ થાય, વાટ જોઈને બેઠા હોય. એટલે ભલે ક્યાંક જવાનું મોડું થતું હોય કે જે કાંઈ થતું હોય પણ મૂળ દારૂ પીને ગાડી ક્યારેય ન હાંકવી, કારણ કે એમાં આપણને જોખમ રહે છે અને સામેવાળાને પણ જોખમ રહેતું હોય. એટલે આનું સમાજ તમને શું છે, તમારી આ 10 વર્ષની મહેનત હોય ને એમાં તમારું પાણી ફરી જાય. એક ભૂલ તમે કરો ને નાની એવી, ના કે એક્સિડન્ટ તો સમાજની અંદર તમને કહો રોજના હજારો એક્સિડન્ટ થતા હોય છે, નથી થતા એવું નથી, બધી વસ્તુ થાય છે. પણ તમારું નામ હોય અને તમે કંઈક કરો ને એટલે દુનિયા તમારી માથે ચડી જાય. તમે હાથ સેવાના કામ કરો, તમે બધું કરો છો, અમે જોઈએ છીએ વિડીયામાં કે ભાઈ તમે સેવાઓના કામે કરો છો, તમે ગરીબોને મદદ કરો છો, બધી વસ્તુ તમે કરો છો. પણ એક તમારી માત્ર એટલી ભૂલ આવશે ને એટલે આ પબ્લિક તમારી માથે ચડી જાય. એટલે જે કાંઈ કામ કરો એ જોઈ વિચારીને કરો, કારણ કે તમે આગળ જાઓ ને એટલે લોકો તમારા ટાટિયા ખેંચવાના પણ છતાંય તમારે એમાં મજબૂત થઈને રહેવું ને એ એક બહુ મહત્ત્વનું છે. કારણ કે આવું ક્યારે હું તો દરેકને વિડીયો જેટલા બનાવે છે ને બધાને કહું છું કે તમે ક્યાંય ભૂલ ન કરતા, ભૂલ કરશો ને એટલે આ સમાજ તમને ફેંકી દે તરત. એટલે આને તમને હસાવવાનું, આ ટેન્શન ભરી જિંદગીની અંદર તમને હસાવવાનું કેવું આમ અત્યારે લોકોને ટેન્શન એટલું હોય છે ને એમાં હસાવવાનું આ કામ કરે છે. હિરેન પટેલ તમને કહું કોમેડી વિડીયો બનાવે ને લોકો હસે છે અને લોકોને ગમે છે, કારણ કે 7 લાખ ફોલોવર થાય એમને નથી થતા. પણ એમાં તમે જ્યારે એટલી કેવી એક નાની એવી ભૂલ કરો ને ત્યારે એનું આ પરિણામ ગંભીરમાં ગંભીર આવતું હોય છે. એટલે દરેક લોકોને હું કહું છું કે ભાઈ આવું દારૂ પીવો એ એક સ્વાસ્થ્ય માટે પણ ખરાબ બાબત છે અને લોકો માટે પણ આવું બનતું હોય છે. એટલે પ્લીઝ મહેરબાની કરી અને ક્યારે પણ આવા તમે નાની એવી વાતમાં ક્યારેય ન આવતા, નકર આ સમાજ તમને જીવવા નહીં દે. એ 100%ની વાત છે. સમાજમાં બહુ આમ ધ્યાન રાખીને હાલવા જેવું છે અત્યારે, કારણ કે આપણે એમ નથી કહેતા કે હિરેન પટેલે બહુ સારું કામ કર્યું છે. ભલે એની ભૂલ છે 100%, એને દારૂ પીધો અને ગાડી હાંકી અને એક્સિડન્ટ કર્યું એ એક ભૂલ જ કહેવાય. આપણે એનું સમર્થન નથી કરતા કે ભાઈ એને બહુ સારું કામ કર્યું છે. એની 100% એની ભૂલ છે કે ભાઈ આવી રીતે ક્યારેય પણ હું તમને એમ કહું છું કે ક્યારેય ગમે એટલી ઉતાવળ હોય, જે કાંઈ હોય ને ક્યારેય પણ દારૂ પીને ગાડી હાંકવી ન જોઈએ. તમને પણ તમારી જાનને જોખમ છે અને સામેવાળી જાનને પણ જોખમ છે. એટલે બંને પક્ષ તરફથી તમને નુકસાની થવાની છે. એટલે ઘણા લોકોને એમ થાય કે એના તરફી બોલે છે, પણ એવું નથી. મારે કોઈ ત્યાં એને કોન્ટેક્ટ નથી, કાંઈ નથી. પણ છતાં એક સમાજની વાસ્તવિકતા છે એ હું તમને બતાવું છું કે સમાજ ધારે તો તમને એમ કે ભાઈ આથીની અંબાડીએ બે હારે, સમાજ ધારે તો તમને હેઠે પટકતા પણ વાર નહીં. એટલા માટે એક આ ઉદાહરણ હું તમને આપું છું.
એટલે જે લોકો મોટા છે ને સમાજના કામ કરે છે કે જે આવા કામ કરે છે ને એને બહુ અત્યારે ફૂકીને હાલવા જેવો સમય છે અને બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે એક નાની એવી ભૂલ તમારી આખી કારકિર્દીને ખતમ કરી નાખે છે. એટલે આ વાત હંમેશા એક યાદ રાખવી.